નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે 7 વિષય ગુજરાતી સત્ર દ્વિતીય એકમ નંબર 12 સરહદની સફરે એ સંપૂર્ણ પાઠની આજે આપણે સમજૂતી મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆતથી માંડીને અંત સુધી આપ વિડીયોમાં બન્યા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ નંબર 12 દ્વિતીય સત્રમાં સરહદની સફરે, તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપને આનો છે શાબ્દિક અર્થ ખ્યાલ હોવો જોઈએ. સરહદ એટલે વિસ્તાર ને સફર એટલે પ્રવાસ પર્યટનમાં જવું, યાત્રાએ જવું, જાત્રાએ જવું, ફરવા જવું. એટલે કે સરહદની સફરે જે આપણા હિન્દુસ્તાન એટલે કે ભારત દેશ છે એના જે સરહદી જે રાજ્યો છે અલગ અલગ પ્રકારના, ત્યાં તેમની સંસ્કૃતિ જાણવાની, એમની ભાષા, બોલી, પહેરવેશ, જાતિગત, ધર્મ, આ બધું જે જાણવાનું જે તક મળે છે એને સરહદી સફરે કહેવામાં આવે છે. સરહદ એટલે વિસ્તાર ને સફર એટલે પ્રવાસ પર્યટન સ્થળ કે પ્રવાસમાં જવું, એટલે સરહદના સફરે જવું, સરહદે ફરવા જવું. તો વિદ્યાર્થી મિત્રો, એમનો સાહિત્ય પ્રકાર છે એ આપણે જોઈએ તો એનું યાત્રા વર્ણન કહી શકાય કે સરહદની સફરે છે એનો સાહિત્ય પ્રકાર યાત્રા વર્ણન છે. અને એના લેખિકા છે ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયા. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયા જે રચયિતા છે જે યાત્રા વર્ણનના, એ વિશે થોડી ઘણી છે આપણે માહિતી મેળવી લઈએ. ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયાનું મૂળ વતન લાઠી છે. તેઓ મોરબીમાં વસે છે. તેમણે MBBSનો અભ્યાસ કર્યો છે. અત્યારે તેઓ સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે કાર્ય કરે છે. પૂર્ણિમાબેન વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સિંધુ દર્શન યાત્રા, પરશુરામ કુંડ યાત્રા, શહીદ, સ્વરાજદ્વીપ, નમન યાત્રા, મોઈરાંગ, મણિપુર યાત્રા, તવાંગ તીર્થયાત્રા જેવી રાષ્ટ્રીય યાત્રાઓ તેમણે કરી છે. પોતાના જ્ઞાન અને અનુભવની વાતો તે સરળ ભાષામાં લખે છે. અરુણાચલ પ્રદેશમાં દર વર્ષે યોજાતી તવાંગ યાત્રા પૂર્વોત્તર ભારતને સમજવા અને તેના વૈવિધ્યને માણવા મહત્વપૂર્ણ બની રહે છે. આ એકમમાં આ યાત્રા વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે, જેમાં ભારત દેશના જુદા જુદા પ્રાંતોમાંથી લોકો જોડાય છે. આ એકમ દ્વારા ભારતની ભાતિગત સંસ્કૃતિનો પરિચય મળે છે. ધર્મ, પ્રકૃતિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ અહીં પ્રતિબિંબિત થાય છે, તથા વતનથી દૂર વતનના માણસો મળે ત્યારે ઊભી થતી આત્મીયતાની સરસ ગૂંથણી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, સરહદની સફરેનું મૂળ છે એ આપણું જે ભારત દેશનું જે અરુણાચલ પ્રદેશ એક અલગ પ્રકારનું રાજ્ય છે, એમાં દર વર્ષે તવાંગ યાત્રા જે યોજાય છે ત્યાં અલગ અલગ પ્રકારના માણસો આવે છે. એમની ભાતિગત સંસ્કૃતિને જાણવા, સમજવા, માણવા માટે આ જે આપણે કહીએ કે આ એકમમાં સૌથી મૂળ વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં એક વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો જોડાય છે. આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાય છે. સભા શરૂ થઈ ગઈ છે. સરવણજી જરા મોડા પડ્યા છે. સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે. સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે. એમની ભાષાની અગવડ પડી રહે છે. એમની નજર એક ભાઈ પર પડે છે. એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે, પણ આ શું, એ તો ભાઈ તો પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે. સરવણજી જરા મૂંઝાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તવાંગ યાત્રા જે અરુણાચલ પ્રદેશમાં જે તવાંગ યાત્રા થાય છે એમાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી છે એનું પાત્ર પણ અહીંયા આપને દેખે છે કે ત્યાં લોકો જે હિન્દી મિશ્રિત અંગ્રેજી ફટફટ બોલે છે ત્યારે સરવણજી છે એ થોડા મૂંઝાય છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. એટલામાં માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી, जिसका पंजीकरण नहीं हुआ ये लोग मुझे मिले. સરવણજી કોઠાસૂઝ જેવી તેવી નથી એ એટલું તો સમજી જાય કે માનો ન માનો પણ માઇકમાં બોલ્યા એટલે કંઈક કામની વાત તો હશે જ. તેણે ગણગણે છે આ પંજીકરણ શું હશે? તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને ભાંગી હિન્દીમાં પૂછ્યું, આપ કહા સે આયે હો? એ ભાઈ બોલ્યા, મેં રાજસ્થાન ઉદયપુર से हूँ. ત્યારે પંજીકરણ એટલે કે જેનું જે માહિતી આપી દીધી હોય એને પંજીકરણ કહેવામાં આવે છે. જેનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય, બરાબર છે, કે जिसका पंजीकरण એટલે રજિસ્ટ્રેશન નહીં હુઆ એ લોગ મુझसे મિલે. ત્યારે એમણે બાજુમાં જે ઊભેલા હતા એમણે ભાંગી તૂટી ભાષામાં પૂછ્યું ને ત્યારે તે કહ્યું કે તમે ક્યાંના છો? ત્યારે એમના જવાબમાં કહે છે કે હું રાજસ્થાનના ઉદયપુરથી છું. સરવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું, પંજીકરણ એટલે? તો ભાઈ બોલ્યા, હમારા હો ગયા, આપ
પહેલે પંજીકરણ કરવા લો. સરવણજી ધીમેથી ગુજરાતીમાં બોલ્યા. અલિયા ભાઈ, આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાયત છે. નજીકમાં ઊભેલા એક બહેન આ શબ્દો સાંભળી ગયા. એમણે ઉમળકાથી પૂછ્યું, ગુજરાતી છો ક્યાંના? સરવણજીના જીવમાં જીવ આવ્યો. એ તો રાજીના રેડ થઈ ગયા. હું ચંદ્રિકાબેન સુરતથી આવી છું. મારી સાથે બીજા 5 જણ છે. સાંભળીને સરવણજી તો ખુશ થઈ ગયા. એ 5 જણામાંના બાબુભાઈએ કહ્યું, પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન. તમારું નામ નોંધાવ્યું કે નહીં? બરાબર. ત્યારે રજિસ્ટ્રેશન એટલે કે જે પંજીકરણ એટલે નોંધણી. કોઈ પણ પ્રસંગમાં આપણે ગયા હોય ત્યારે જે નોંધણી કરવાની થતી હોય ત્યારે એની વાત છે કે અમારું તો રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તમારું? અરે હા, એ તો બાકી છે હો. સરવણજી બધું સમજી ગયા. ચાલની મેં બી હાથે આવ્યો. બોલતા હરેશભાઈ તરત જ સરવણજીની સાથે ઉપડ્યા અને રજિસ્ટ્રેશનનું કામ પતાવ્યું. સરવણજીને હવે હાશ થઈ. તેમણે કહ્યું, આ જાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણાય હશે. હા હશે હો. ડૉક્ટર નીરવે કહ્યું, એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે. આપણે ગુજરાતીમાં વાતો કરતાં બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીને તરત જ જડી જશે. હા, એ વાત સાચી. હેંડો તારે. સરવણજી વિચારગમ્ય બંને નીકળ્યા. એમના અચરજ વચ્ચે તેમનો સૌથી પહેલાં ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળ્યા. અરે, પેલા હિન્દી ને અંગ્રેજી બોલનાર ભાઈ જેમને સરવણજી ગુજરાતી ધાર્યા હતા તે ખરેખર ગુજરાતી નીકળ્યા. એ મોરબીના ડૉક્ટર જયંતિભાઈ હતા. ભોજન લેવાઈ ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતમાં 25 જણ એકઠા થઈ ગયા. જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એ પંક્તિ થોડા ફેરફાર સાથે સાચી પડી કે જ્યારે મળે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. પછી તો એ વાતનો તડાકા ને ભડાકા. સુરેન્દ્રનગરના ભાઈલાલે નારાજગી સાથે કહ્યું, તમે જોયું, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો ન રજૂ થયા. જૂનાગઢથી આવેલા ભરતભાઈએ કહ્યું, મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં લોકનૃત્યો હતા પણ આપણે 30 જણ છીએ. હવે 3 દિવસમાં બધાને ગરબે ઘુમાવીએ તો જ ખરા. ત્યાં કચ્છથી આવેલા હસમુખભાઈએ જરાક કંટાળીને કહ્યું, ઇન થે રોંધો પ ખાધે મેં ઠા ન પાયો ઇંજી ગાલ કર્યો. એમની જેમ બીજા પણ 2-4 જણા ફરિયાદ કરી રહ્યા હતા. એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું. અલી હાફ જ લઈ આવું. એ હંધાય હાવ. ધરતીબેને કહ્યું. અમદાવાદના કલ્પેશભાઈ હસીને કહ્યું, પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય. મારી પાસે થેપલા, મરચાં અને અથાણું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વિડીયો જેનો બીજો ભાગ છે તમને આગળના વિડીયોમાં હું વિડીયો બનાવશે એમાં જણાવીશ. તો વિદ્યાર્થી, સરસ મજાનો વિડીયો છે જે સરહદની સફરે ડૉક્ટર પૂર્ણિમા ભાડે છે અને જાત અનુભવ છે. ત્યાં જે અલગ અલગ જગ્યામાં ફરવા જતા એમાં અરુણાચલ પ્રદેશની તવાંગ યાત્રાની જે પૂર્વોત્તર ભારતને લાગુ પડતું આ રાજ્ય છે એની સંપૂર્ણ પાઠમાં વાત આમાં કરી છે. આનો બીજો ભાગ જે આગળ નેક્સ્ટ વિડીયોમાં બનાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, આ બહુ ખૂબ લાંબો પાઠ છે એટલે આને 2 ભાગમાં ડિવાઈડ કરું છું. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે હજી લગભગ 3 થી 4 પાનામાં વિડીયોના બાકી છે. તો આપણે બીજા જે ભાગમાં તમામને આવરી લેશું. તો બાય બાય દોસ્તો, મળીએ આગલા વિડીયોમાં. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નમસ્કાર.